અંકલેશ્વરના અંધાડા ગામની મંગલમ સોસાયટીમાં રવિવારની વહેલી સવારે ધોળે દિવસે લૂંટની એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક બહાદુર મહિલાએ લૂંટારુઓનો મક્કમતાથી સામનો કર્યો હતો, જેમાં પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપીઓ ઝડપાઈ ગયા છે. અંકલેશ્વરમાં મહિલા દુકાનદારની બહાદુરી અને પોલીસની ત્વરિત કાર્યવાહી. અંકલેશ્વરના અંધાડા ગામની મંગલમ સોસાયટીમાં રવિવારની વહેલી સવારે ધોળે દિવસે લૂંટની એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક બહાદુર મહિલાએ લૂંટારુઓનો મક્કમ સામનો કર્યો. સવારે આશરે 6:30 વાગ્યાના અરસામાં જ્યારે મહિલા પોતાની દુકાને હાજર હતી, ત્યારે બાઇક પર સવાર થઈને 3 અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને આવ્યા. શરૂઆતમાં આ શખ્સોએ સિગરેટ માંગી હતી અને ત્યારબાદ અન્ય પ્રોડક્ટ્સ જોવાના બહાને મહિલાને વાતોમાં ઉલઝાવી રાખી હતી. તકનો લાભ ઉઠાવવા માટે લૂંટારુઓએ ઓનલાઈન પેમેન્ટ કરવાનો દેખાવ કર્યો અને જેવી મહિલાનું ધ્યાન ભટકાયું કે તરત જ તેના ગળામાંથી 1.25 તોલાનો સોનાનો ચેઇન અને પેન્ડલ તોડી લૂંટ ચલાવી હતી. અંદાજે 1,70,000ની કિંમતના દાગીનાની લૂંટ કરી ગઠિયાઓ ભાગવાની ફિરાકમાં હતા, ત્યારે આ બહાદુર મહિલાએ હિંમત હાર્યા વગર લૂંટારુઓનો પીછો કર્યો. ઝપાઝપી દરમિયાન લૂંટારુઓએ મહિલાને ધક્કો માર્યો, પરંતુ મહિલાના આક્રમક પ્રતિકારથી ગભરાઈ ગયેલા લૂંટારુઓ પોતાની બાઇક ઘટના સ્થળે જ મૂકીને પગપાળા ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી લૂંટારુઓ જે બાઇક મૂકીને ભાગ્યા તે કબજે કરી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની સતર્કતાને કારણે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર ઉર્ફે ગોલુ તુકારામ વેરકર, સુમિત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરિહારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલમાં પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનામાં મહિલાની હિંમત અને પોલીસની ત્વરિત કામગીરીને પગલે સમગ્ર પંથકમાં તેની પ્રશંસા થઈ રહી છે. હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16. મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું. સવારે રવિવારના દિવસે 6 છે આ મારી સાથે ઘટના ઘટી. 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી. મેં એમને સિગરેટ આપી. 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી. મેં એને સિગરેટ આપી. પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી. મારા હાથમાં કરમચંદ. એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નહોતો કરતો, એ મારી તરફ દેખતો હતો અને હું એની તરફ નથી દેખતી. એમાં આ બનાવ બન્યો. ચેન ખેંચીને નાઠો ભાગ્યો. પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પામ્યો ના, એ બીજી ગલીમાં નાઠો. અને બીજો વ્યક્તિ હતો એની પાછળ દોડ્યો અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો, એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી. એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો. ગાડી ચાલુ જ નીચે પડી. પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી. 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાયો પોલીસ સ્ટેશને. પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા. કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી. 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું. પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે. એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000.